संत सचा ते संसार मां, संत सचा ते संसार मां, रहे हरि वचन हमेश रे। आपतकाल जो आवे आकरो तोय, वचन लोपे नहीं लेश रे। संत सचा ते संसार मां, संत सचा ते संसार मां। अखंड पाड़े जो हरियागन्या, इच्छे नहीं आलोक न सुख रे। देह अभिमान ने दूर करी, सदा रहे हरि सन्मुख रे। संत सचा ते संसार मां, संत सचा ते संसार मां। मर्जी ने लोपे महाराजनी, आवे अंग दुख जो अतोल रे। साबित कीधी छे साटे शीश ने, खरी करी मन माय खोड़ रे। संत सचा ते संसार मां, हो संत सचा ते संसार मां। एक अंग रंग उतरे नहीं, एक रणी केणी टेक एक ऊर रे। निष्कुळानंद कहे एवा संत ने, दर्शन थाय दुख दूर रे। संत सचा ते संसार मां, संत सचा ते संसार मां, हो संत सचा ते संसार मां। जय श्यामनारायण। આપણે વચનવિધિ ગ્રંથ ચાલી રહ્યો છે। નિષ્કુળાનંદ સ્વામી આપણને ઘણી બધી વખત શીખવાડેલું છે। સાચા સંત, ખોટા સંત, મોટા પુરુષ, બધી જુદી જુદી વ્યાખ્યા આપણને કરીને બતાવેલી છે। બાપાશ્રીની વાતમાં પણ અત્યારે એવું આવેલું કે પરમૈકાંતિક અને અનાદિમુક્તનો જોગ કરવો। એટલે અહીંયા આપણને એક સમજાવે છે કે સંત કોણ? તો કે સંત સાચા તે સંસારમાં રહે હરિવચને હંમેશા। એક તો એની સૌથી પહેલી શું હોવી જોઈએ? એમનો જે ગુણ હોવો જોઈએ શું હોવો જોઈએ? તો કે પહેલું તો આજ્ઞા અને શુદ્ધ પાડતા હોવા જોઈએ। જે અત્યારે કામ જીતાઈ જાય પ્રશ્નના જવાબમાં બાપાશ્રીએ સૌથી પહેલું એમ જ કીધું હતું, નાની મોટી સર્વે આજ્ઞાઓ પાડવી। તો આપણે જેને ગુરુ કરવા છે કેવા હોવા જોઈએ? તો કે હરિના વચનમાં હંમેશા રહેતા હોય। આપતકાળ જો આવે, આકરો તો વચન લોપે નહીં લેશ। તો કે ગમે તેવો આપતકાળ આવે તો મહારાજની આજ્ઞા લોપે નહીં। આપણે તો આપતકાળ આવ્યા પહેલા આજ્ઞા લોપી દેતા હોય। તો કે આપણે આવું જોવું। મહારાજે આપણને છેલ્લાના 30મા વચનામૃતમાં નિત્ય 5 વાતનું અનુસંધાન રાખવાનું કીધું। એમાં ત્રીજી વાત એવી કીધી કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય
અને મોટેરા હરિભક્ત હોય તો પણ આપણે જોવું કે એને આટલા પંચ વિષય છે અને આટલા ટળી ગયા છે. તો અહીં આપણે તો આજ્ઞા તો જોવી પડે ને, વિષય તો પછીની વાત છે. કે આપણે જેને ગુરુ કરીએ કે જેના સાનિધ્યમાં જઈએ તો એમનું જીવન કેવું છે એ આપણે જોવું જોઈએ. અખંડ પાડી જો હરી આજ્ઞા ઈચ્છે નહીં આ લોકના સુખ. જો આગળ વાત હતી આપણે એમ જ આજ્ઞા. હવે બીજું શું તો કે નિષ્કામ ઈચ્છે નહીં આ લોકના સુખ, એટલે નિષ્કામ ભક્તિ થઈ. દેહ અભિમાનને દૂર કરી સદા રહે હરિસન્મુખ, તો કે દેહાભિમાન ટાળી અને એમની વૃત્તિ એક જ મહારાજ બાજુ જ હોય એવા સંત આપણું તરીકે આપણે સ્વીકારવા જોઈએ. મરજીના રૂપે મહારાજની આવે અંગે દુઃખ જો અતોલ રે, ગમે તેવું તોળાય નહીં એવું દુઃખ આવે તો પણ મહારાજની મરજીના રૂપે. તો આજની વાતમાં ગોપાળાનંદ સ્વામી ને અખંડાનંદ સ્વામી બંનેની વાત આવી. ગોપાળાનંદ સ્વામીને એટલા બધા કાંટા વાગેલા, અખંડાનંદ સ્વામીની સામે વાઘ આવેલા, તો પણ બેમાંથી એકેની ધીરજ ડગી નહીં, આત્મનિષ્ઠા ડગી નહીં. તો કે આવા મુક્ત જોઈએ. અને તો પણ એકે આજ્ઞા નથી લોપી. શું આજ્ઞા? તો કે એમને તો મહારાજ એવું કીધેલું છે કોઈ આપણું ખરાબ કરે તો એને સામે તો ન કરવું, પણ ઉપરથી એનું સારું થાય એવો સંકલ્પ કરવો. તો બેમાંથી એકેય સંતે મહારાજની આજ્ઞાનો લોપ કર્યો નથી. સાબિત કીધી છે સાટે શીશ ને ખરી કરી મનમાં એ ખોળ રે. પોતાની અંદર તપાસ કરી અને ટેક જે લીધી છે એમણે, પતિવ્રતાની ટેક કહીએ, શરણાગતિ કહીએ, જે કહીએ, તો એમણે શીર સાટે રાખી છે. એવું એક અંગ રંગ ઉતરે ને એક રેણી કેની ટેક એક ઉરરે. તો કે જેના આવા આપણને વાણી વર્તન દેખાય, એમનો રંગ ક્યારેય ઉતરે નહીં, જેનું વાણી અને વર્તન એક હોય. નિષ્કુળાનંદ કહેવા સંતને દર્શને થાય દુઃખ દૂર રે. ખાલી એના દર્શન કરીએ ને અને આપણું દુઃખ દૂર થાય. તો પણ આપણે સમજતા નથી. અત્યારે જે આપણે પ્રસંગ કીધો તો એમાં જો જીતુભાઈએ શું કીધું, પહેલા તો ભાઈએ પ્રયત્ન કર્યો તમારામાં રહી અને માતાજીને મોક્ષ કરવો છે તો શું કરે, કારણ કે કોઈ એવા ઊંચ ખોડિયામાં આવે તો જ એ કામ થાય. પણ બેનની એ દ્રઢતા કેવી, એટલે ભાઈએ 2-3 વાર કસોટી કરી અને એમનો નિશ્ચય જોયો અને ભાઈએ ખાલી રજ આપીને માતાજી આવતા બંધ અહીં બેઠા કરી દીધા. તો હવે આપણને મળેલા મુક્ત કેવા, આપણે હવે એ ઓળખવાનું. મળ્યા પછી આપણે અનુવૃત્તિમાં કેટલું રહી શકીએ, એ આપણને શું કહે છે ને આપણે કરીએ છીએ શું. એટલે આપણને તો મહારાજ બાપાની અતિશય કૃપા કે લગભગ બધાને મામા માસી જાદવજી બાપાને ભાઈ આટલા બધા મુક્તનો જોગ છે. ઘણા બધામાં એવા હશે કે કેવળ એક ભાઈના દર્શનનો સમાગમનો લાભ હશે, તો પણ કેટલા ભાગ્યશાળી આખા સંસારમાં જેની જોત ન મળી એવા મુક્તના આપણને દર્શન સુગમતાથી થાય. વાત કરીએ આપણો નાનો મોટો પ્રોબ્લેમ હોય પણ માંગવું તો કેવું માંગવું, આ બેને માંગ્યું એવું, આ લોકનું નહીં. આપણને જે મળ્યા છે એની પાસેથી આવી આપણી અતિશય દ્રઢ આજ્ઞા અને ઉપાસના પરિપક્વ થાય. મોટા મુક્તો પણ રાજી થાય કે ધન્ય છે આવા બહેનોને કે જેને આવી ખબર પડે છે. આપણે તેમ કહી હા લે મારામાં રહીને એનો ઉદ્ધાર ભલે ન થતો હોય, પણ આમણે પકડી રાખ્યું કે તો પણ નહીં. અને જો આજે બધી રીતે સુખી છે, ત્યારે એમને શારીરિક, માનસિક, આર્થિક બધો પ્રોબ્લેમ હતો, અત્યારે બધી રીતે ખૂબ સુખ શાંતિ છે. તો એમને જો માતાજી કઈ કરી શક્યા ખરા? આપણે પાછા એમ આવી એ માતાજી નહીં કરવું એટલે મારે આમ થશે નહીં. પછી એમને ખરેખર સમય એવો હતો પણ ખરો, તો પણ અત્યારે બધામાંથી પાર ઉતરી ગયા અને અત્યારે તો એમની ટોટલી દવા પણ બંધ છે. તો આવા મુક્ત આપણને મળેલા છે, ત્યારે મહારાજ અને મુક્તોની અનુવૃત્તિમાં રહી આપણું શેષ જીવન આગળ વધારીએ અને મહારાજને બાપાની આપણા ઉપર કૃપા ઉતરે એવી આપણે એમને પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ.